લેપટોપ જમા કરી લો. મફત મોબાઈલ આપી દો. લેપટોપ જમા કરી લો. મફત મોબાઈલ આપી દો. નમસ્કાર સુરતીઓ, ઉલટા દિમાગમાં આપનું સ્વાગત છે. વિપક્ષ દ્વારા જ્યારે 5 વર્ષના ભ્રષ્ટાચારના હિસાબો લેપટોપમાં બતાવવાનો પ્રયાસ થયો ત્યારે સભામાં ધમાસાણ મચી. લેપટોપ તૂટ્યું એ તો માત્ર એક પ્રતીક છે, પણ શું જનતાના વિશ્વાસનું જે બ્રેટઅપ થયું છે તેનું શું? જે કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારમાં ખરડાયેલા હતા, જેમના પર કાળા ડાઘ હતા, તેમને જ ફરીથી લાહણી કેમ? સુરતને સ્વચ્છ બનાવવાનું સપનું વેચનારાઓએ 200 કરોડના કચરા કૌભાંડવા સંડોવાયેલા કોન્ટ્રાક્ટરોનો બચાવ કરીને સાબિત કરી દીધું છે કે તેમને શહેરની સફાઈમાં નહીં પણ પોતાની તિજોરી સાફ કરવામાં રસ છે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 30 વર્ષથી શાસનમાં હોવા છતાં ટર્મ પૂરી થવા આવી ત્યારે જ પાલિકાના ભવનનું નામકરણ શ્રી તાપી ભવન કરવાનું કેમ યાદ આવ્યું? સાહેબ, રસ્તા કે બ્રિજના નામ બદલવાથી તમારા હાથે થયેલા ભ્રષ્ટાચારના ડાઘ ધોવાઈ જવાના નથી. જ્યારે વિપક્ષે છેલ્લા 5 વર્ષના કૌભાંડોનો હિસાબ માંગ્યો ત્યારે જવાબ આપવાને બદલે શાસકો કેમ ભડક્યા? સવાલ પૂછવો એ વિપક્ષને જનતાએ મત આપીને આપેલો અધિકાર છે અને જવાબ આપવો એ શાસકોની ફરજ. જો દાનત સાફ હોય તો ડરવાની જરૂર શું છે? સુરતની જનતા જોઈ રહી છે કે વિકાસના નામે કેવી રીતે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. ભ્રષ્ટાચારના આ ગંભીર આરોપો માત્ર આક્ષેપો નથી પણ પાલિકાના વહીવટમાં સડેલી વ્યવસ્થાનો પુરાવો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં જનતા આ સાંઠગાંઠનો કેવો જવાબ આપે છે. આવું